Hello everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Hare Paramatmane Pranita Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો બહુ મસ્ત થઈ ગઈ છે અને કિચનમાંથી અવાજ આવે છે ધીમો ધીમો, એટલે બધા નાસ્તો કરવા બેસી ગયા છે. તો ચાલો વિશાલ હવે ધીમે ધીમે પહેલા તો નાસ્તો કરી લઈએ, કારણ કે ગઈકાલે જે આઈસ્ક્રીમ ખાધો તો આમ ઓવરલોડ એમ મેં તો મારી લાઈફમાં આટલો આઈસ્ક્રીમ કોઈ દી નથી ખાધો વિશાલ. એ તો બપોરે એટલું જેમાં હતા, સાંજે એટલું ચોળીને ખાધું, પાછો ઉપર આઈસ્ક્રીમ. એટલે વિશાલ આપણા સાસરે તો વેઇટ વધે જ છે મારો, અહીંયા રહેવું એટલે દુગની ઓવર થઈ જાય. છેલ્લે તો મેં કેવું થયું ખબર છે, છેલ્લે તો મારો જે વાટકો હતો ને આઈસ્ક્રીમ નો એ મેં હેઠા મૂકી દીધો. મેં કીધું તો કઈ નાખે તો નહીં, તો નવો વાટકો આવ્યો ને એમાં નાખ્યો કે તું પી લે. અરે રે માંડ ખૂટવાડ્યો બાપા આઈસ્ક્રીમ રાત્રે. તારે બહુ વધી ગયું, બહુ વધી ગયું. તો બધાને વધી જ ગયું. નથી મારી ઓજરી એટલી છે ને આટલું દિવસો એવું છે. તો જો કેટલો મસ્ત તડકો આવી ગયો છે અત્યારે, ચકલી બધી આવી ગઈ છે આમાં. હા લીંબુ તો જો પાને પાને વિશાલ. તઈ વિશાલ હજી 15-20 દિવસ લાગશે ને? હા 20 દિવસ જેવું લાગે. તારી ઘરે સેમ જ છે, આટલી સાઈઝ છે. સાઈઝ છે સિચ્યુએશન બધી આટલું જ. એટલે મેં કીધું હજી મહિના જેવો ટાઈમ લાગશે. હા પછી ચોમાસું આવશે ને ઈ સુધીમાં મોટા મોટા થઈ જાય. તો હવે એમાં મેઇન વાત તો ઈ છે કે પેલા તો ઉઠવા મોડું થઈ ગયું. આપણે ચલાળાથી અંબેલી બહુ વહેલી બસમાં નીકળવાનું હતું અને અત્યારે બહુ મોડું થવા આવ્યું છે. હા તો હવે ધીમે ધીમે પેલા તો નાસ્તો કરી લે, ફટાફટ નાસ્તો કરી અને દીદીને એને કહીએ કે હવે અમને રજા દ્યો. ત્યાં કામ છે ને પાછું, ત્યાં કામ છે વિશાલ, કારણ કે અથાણાના ઓર્ડર્સ છે, એના રિલેટેડ થોડી તૈયારીઓ બાકી છે. અમુક જે બધી વસ્તુઓ લાવવાની હોય એ પછી મમ્મીને થોડુંક હેલ્પફુલ નહીં થવું પડે કે પાયલ તું અથાણા બનાય. એટલે એનો મને મોર્નિંગમાં ફોન આવી ગયો કે પાયલ તું ફ્રી થઈને આવ, એટલે તું થોડીક મને હેલ્પફુલ થા ને, કારણ કે લિસ્ટ બધું વિશાલ મારી પાસે છે, એમને ખ્યાલ નથી. તો કેરી જે આવી ગઈ હોય એમાંથી કેટલું કોનું કેટલું બનાવવાનું છે એ તો એને નથી આઈડિયા. બરોબર, તું આવ તો તું મને કે તો અમે કામ ચાલુ કરીએ એમ. તો મેં કીધું બસ જો હું વિશાલ નીકળીએ જ છીએ. ઓકે, હમણાં જ જઈએ આપણે થોડીક વારમાં જ નાસ્તો કરીએ વિશાલ, ધીમા ધીમા. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. ચાલો 8:30 બજ ચૂકે હે જીજુ. હવે અમરેલી તમારે રોકાવા આવવાનું છે 3 દિવસ. હમણાં તો આવીએ છીએ બપોર પછી 3 કલાક માટે. એટલે જ કહું છું 3 દિવસ નહીં. બેન ને લઈને, અને મારી બેન ને લેતા જઈશ અમે. તને પેલા કહી દઉં છું 4-5 દી હાટું. ક્યારે? ઈ તમે જાવ ત્યારે. ત્યારે કે જાગા તમને ત્યારે કે કામ નથી હોય ત્યારે એને મુક્ત છે. હા, એટલે હું પેલા તમારી પાસેથી અત્યારે વિડીયોમાં બધા સાક્ષી સામે ઓલું લઉં છું. અચ્છા, ઓકે. ત્યારે તો કે આ જા તમ તાર એટલે જ ઘરે ત્યારે મન ન જવા દે. આવે ને ગમે નહીં ને દીદી. એટલે એના રહી. ક્યારે મોકલે? રોહિન હારે બધા મોકલે. હા એમ બધા આવે ને હા એટલે અમારે એક સાથે એન્જોય થઈ જાય. પાકિસ્તાન લેતું જવાનું. હારે તાર પાકું. ચલો ડન. ડન. પણ ત્યાં ઉતરી જાય, પણ ત્યાંથી આપણે હારે આવતા રહીએ. તો હવે જીજુને ફાઇનલી અલવિદા કહીએ. હવે એને આપણે પાછા તેડા કરશું અમરેલી માટેના. હારું હાલો જીજુ, આવજો. જય સ્વામિનારાયણ. હારું હાલો દીદી, જય સ્વામિનારાયણ. અને માસીને તમારે સ્પેશિયલ લઈ જવાના, સ્પેશિયલ રોકાવા આવતા નથી રોકાવા. અરે દીકરી સો આવું ખરી ના આવે. હારું હાલો વિશાલ, હવે નીકળે ધીમે ધીમે. ચાલો જઈએ. જય સ્વામિનારાયણ. મમ્મી શું કરતા હતા? ઠીક, બસ માં આવી ગયા. બહુ મજા આવી ગઈ. બસ આવી ને એટલે એમ જ બેસી ગયા. એની બપોર પછી પેલા કીધું હતા કે અત્યારે આવવાના, એટલે મેં કીધું તો જોડે જ આવતા રહી. પછી એને કેન્સલ થયું. તો પછી કહેતી ગયા અમારે યાર બપોરે. મેં કીધું નહીં બપોરે નહીં, બધું કામ મેં કીધું કે કેજો બીજા બપોર પછી આવે એને યાર ના આવે કે રોકાણ ત્યારે પૂછ્યું તમને એકલા હોરવતું ન હોય ને હવે. હું થાય છે કામ કરીને. તઈ પપ્પા કોઈ નહીં. કામ તો ત્યારે નથી. પપ્પા ઓફિસે છે ને? ઓફિસે ગયા. ઠીક, હા સારું. ચાલો તો પાછા આપણે આવી ગયા ફ્રેશ થઈ જાય ઘરે. ચાલો ફ્રેશ થઈ જાય, પાણી પીએ. दीदी ने फोन कर दिया कि मैं पहुंच गया છે. हाँ, और फाइनली अभी बज चुके हैं 11:15 और अभी हम चलते हैं किचन की तरफ और अंधेरा अंधेरा चारों ओर. मम्मी જય સ્વામિનારાયણ. આજે લાઈટ નથી ને એટલે અંધારું પડે છે. હારું થી મમ્મી તમે ફોન કરી દીધો તો કે લાઈટ લઈ જવાની, તમે ફોન ચાર્જિંગ માં મૂકીને આવજો. એટલે જ મેં
કર્યો. મેં કીધું નકર અમને એમ હોય ઉતાળવામાં વેલા નીકળી જાય તો મેં કીધું એને ઘરે જઈને મૂકત. થાય ને ઘરે જઈને કરશું. પણ આજે કાલ સાંજે તાર પપ્પા મને કીધું હતું કે કાલ લાઈટ બપોર સુધી વહી જવાની છે. હા હા એટલે સવાર મને યાદ આવી ગયું. મેં એટલે ફોન કરી દો. ઓકે. અને આજે મમ્મી શું બનાવવાનું છે ઘરે? આજે સરગવાનું શાક બનાવ્યું. થઈ ગયું? ના વઘાર થઈ છે. ઓકે. અને બાજરાના રોટલા? હા અને જો તાર પપ્પા કાકડી લાવ્યા ને હા. એ મેં કીધું સુધાર નાખી. ઓકે. તો આજે તો સરગવાનું શાક મમ્મીના મોસ્ટ ફેવરિટ, અને મમ્મીના હાથનું જો કે મોસ્ટ ફેવરિટ, હા ચણાના લોટ વાળું, બાજરાના રોટલા અને ક્યુક્યુમ્બર. યસ. કાલે તો મમ્મી ભર પેટ ખાધું તો અમે એને બહુ બધું, આખી ફૂલ થાળી હતી. આપણે વિચાર આવે હું ખાવું હું ન ખાવું. શું હતું જમવા? મસ્ત રીંગણા બટેકાનું શાક તો પહેલામાં કર્યું હતું મમ્મી, એટલે ઘટ રસો થઈ ગયો એકદમ. ને આમ આપણું વરામાં ખાતા હોય ને એવું શાક, દાળ ભાત, ભૂંગળા રોટલી, પછી મોતીચૂરના લાડવા, મોહનથાળ, સલાડ, પછી ખમણ, ગાંઠિયા, ચટણી. અરે ખાઈ ખાઈને મમ્મી હોઈ ગયા હતા તે આંખની પાપણ હોજી ગઈ પોપસા, એટલું હતા કાંઈ નિંદર કરી તો. અને હું ઘેર જ એવી ચીટી લાડવા ખાઈ ખાઈને, બબે 3 લાડવા બધાય. તે હોતે પરાણે જીજુ દેવા મળે. મેં 2 ખાધા ને 1 મોહનથાળ. છે. પછી જલ્દી ત્રીજો દેવા આવ્યો ને મેં કીધું હું અહીંથી જ ઊભી નહીં થાવ ત્રીજો ખાઈને તો. એવું છે. તો સારું, ચલો ફટાફટ આપણે રોટલા ઘડી નાખીએ ને કચુંબર સુધારી નાખીએ. શાક તો ઓલરેડી વઘારાઈ છે. સારું જી આવ્યા ને એમ. અરે આટો મરાઈ ગયો ને બહુ મજા આવી ગયો. બેન ને કીધું ના કેતા હા, આવો, આવો. ટાઈમે સેવાઈ ગયું ને અત્યારે જો ઈ રૂહીને લેવા ગયા છે અને વેકેશન પડી ગયું, એટલે જો બપોરે જીજુ આવવાના જ ને તો મેં કીધું રૂહીને જો પોસિબલ હોય તો લેતા આવજો અમરેલી, અને પછી તમારી યાર લેતા જાજો. અને દીદી એ કીધું છે કે હું આવીશ રોકાવા 2-3 દિવસ. મેં કીધું 2-3 દિવસે કાંઈ નથી, તમે અઠવાડિયું રોકાવા આવો. તો કે એવું પડે ને મેં કીધું તમે તો આવતા જ નથી. તો કે ના ના, કે આ વખતે આવીશ. છે. તો હા હારું હાલો રસોઈ માંડીએ. મેં બેઠ ગए हैं विशाल आज सलाड पर है डाइटिंग, કારણ કે કાલ ત્યાં ફૂલ ખવાઈ ગયું છે. કારણ તો વહી ગયું બધું. આજ સવારે બહુ જાજુ છે. આજ સવારે એટલી ભાખરી ને માખણ ને બધું ખાધું ને તો ઈચ્છા જ નથી થતી ખાવાની. મેં કીધું મને ખાવાની ઈચ્છા જ નથી થાય. લા જો ચીપડા છે કુણા કુણા. અને આ તમે જોઈ શકો છો અમારું શાક 1 નંબર થયું. ગ્રેવી જોઈ તમે હા હા. તો મસ્ત સરગવાનું શાક રેડી થઈ ગયું છે, અને એકદમ કુણી કુણી શીંગ હતી, મારે આવું ખાવું હતું આજે. એટલે શાક એ મસ્ત રેડી થઈ ગયું છે. અને આ મસ્ત રોટલા. કાલે મને કોઈકનો ફોન આવ્યો હતો, નામ તો નથી આવડતું મને. હા. એ કે તમારા મમ્મીના હાથના રોટલા કેટલાય કે પરફેક્ટ થાય એમ. એ કે તમે બ્લોગમાં વાત કરતા હોય ને હજી તો કે 10-20 સેકન્ડ નો થઈ હોય તો ટપ 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 કરીને ટીપાઈ જ ગયા હોય. વર્ષોથી રોટલા કરતે એટલે મેં જ કીધું, મેં કીધું કે ઈ હજી આપણે યાર વાતો કરતા હોય ને ત્યાં તો 5 થેપલી રોટલો ટીપાઈ ગયો હોય આખો. એ કે મારે તમારા સાસુ પાસે રોટલા શીખવા આવે છે. મેં કીધું આવી જ જાઓ. અમારે સ્કૂલ ચાલુ કરી ટ્રેનિંગ સ્કૂલ. હા, રોટલાનું કામ ખરેખર કરવું પડે એમ છે હો. હા તો સ્કૂલ ચાલુ કરવી છે. કંજક્ટર ભરકાણ રોટલાવાળા. ટ્રેનિંગ સ્કૂલ રોટલાવાળા. પણ પપ્પા આપણે યાર વાત કરતા હોય ને તો એ 4-5 હાથ મારે ને ખાલી આમ આમ કે આખો રોટલો થઈ ગયો હોય એવડો મોટો. અને મારે તો નિરાતે થાપલીઓ મારવી પડે તે રોટલો છે, નકર રોટલો ભાંગી જાય વાર પછી. લાગે ને વાર લાગે. એવું છે. તો આવી જ જાઓ બધા સરગવાનું શાક અને રોટલો ખાવા માટે. હા ભૈયા કઈ કાઠિયાવાડી ભોજન લેવા. કાઠિયાવાડી ભોજન. તો અહીંયા પપ્પા ને વિશાલ બેહી ગયા છે. હું પપ્પા રંગોળી દોરવાના જ કે અઠિયો દોરો અઠિયો. અઠિયો. જૂનવાણી આ છે શાળા વરે પેલા રીમાં હોય ને ઈ. હા, આમાં કઈ ખબર નથી પડતી. પપ્પા કે હું શીખવાડું કઈ રીતે રમાઈ. સીધી સીધી ગળો. સીધી સીધી થાય ભાઈ. સીધી જ છે અત્યારે, તમે રહેવા દો. અને કોડી આપણને પ્રિયા દીદીએ મોકલેલી છે. તે કોડીથી પપ્પા શીખવાડે છે અત્યારે રમતા આપણને. બસ કેલ સાઈડમાં પડી રહેશે ને તમે. હા એવું થાય. ઈ એમ જ હોય. હમણાં એ બધું થઈ જાય પછી અહીંયા તેરી ગાળા એવડો થોડો ગાંઠિયો ગળાય છે. હા. તેદી કહેતો પપ્પા તેદી ચોકના લીટા આયેલા જ જાતા હોય, રોજ કરતા હોય એટલે. મમ્મી કેમ મેદાનમાં નથી દેખાતા? મમ્મી મમ્મી પણ ત્યાં એટલું કહેવાય કે હું મેદાનમાં દેખો દોરે એટલે જોઈ છે પછી આપણે કંઈક સિંધી એને શું કરે છે. એટલે માસ્ટર કોણ છે બેયમાં, તમે કે મારા પપ્પા? આ તો મને બહુ આવડતું. હા હા, મમ્મી દોરતા પણ અમે અટી કટી કહેતા. અટી કટીને પપ્પા અઠ્યું ગઈ કા? કોડીએ રમવાનું અટી કટી રમવું છે એમ કહેતા. હા હા. અઠ્યું ગઈ. તો ચોખ્ઠું ગળાઈ ગયું છે આપણું ઓરસ ચોરસ. નાનું છું નાના કરજો. ઓકે. 1 2 3 4 5 1 2 3 4 5. રેડી? એટલે આ કામ ને કરતા હો. ઉભા રહે. એમને તો ઉભા રહે.
અમે આમ કરતા. તો અમારે જો અહીંયા વિશાલ હવે ડ્રો કરે છે. મેં તો કોઈ દી જોયું નથી કર્યું, નકર તો હું ડ્રો કરી દઉં. જેમ ને મમ્મી હા કે જાય છે હવે વિશાલ અમારે. બસ આમ. હે હજી આને જો આ વચ્ચે ખાડ નથી કરવાનું. એક બાજુ કરવાનું હતું કા હા જોજે શું મારો પાય સાચું પપ્પા, મારા પપ્પા સાચા છે હો. આ બાજુ હોય ને તો આમ જો આમ કરવાનું સમજાણું એટલે આમ થઈ જાય. આ વેસલું છે ને એ ઓલું થઈ તો અહીંયા માસ્ટરીમાં અત્યારે પપ્પા પ્લસ પોઈન્ટ ઉપર છે, કારણ કે વિશાલ ને મમ્મી ને ભૂલાઈ ગયું છે કા પપ્પા. મમ્મી કહેતા ઓટાળો ગોટાળો પીંડો કરી નાખ્યો, પપ્પા કરતા હતા હરખું. યાદ શક્તિ નો હોય ને ખોટા અંદર ડફાઈ ગયા મારે ગયું. યાદ શક્તિ તો છે જ. હવે તમારું જુદું હોય. તો અહીંયા ચોરસ દોરી અને એક સરખા આપણે સરખા 5 ખાના ડ્રો કરી લેવાના છે. પાંચ કરવાનો વિશે પાયલ પાછા એના 5 પડવાના છે ને. એક અહીંથી સીધી દોર નાખો તો થઈ જાય. હા પરફેક્ટ માપ અમારે ફૂટ થી જ મમ્મી. આ છે ને એટલો ગેપ રહે ખાના પર તો બસ એમ અઠિયો જ થવો જોઈએ. તો કેજો બધા, અને અમે રમીએ એટલે તમે લોકો ટ્રાય કરજો એકવાર, અને પછી મને કહેજો કે કેવી મજા આવે છે તમને બધાને. આમ બહુ મજા આવે અઠિયો રમવાની. હા હા કોઈને આવડતું હોય તો ટ્રાય કરે ને. સોપાઈટ હોત રમતા હો અમે. હા હા સોપાઈટ હોય કપડાની દોરેલી, હા એમાં આપણે ઢોલકા આવે. હા હા. સોપાઈટ રમવાની મજા આવે. એટલે એમ પછી કરવાનું શું હોય, આપણે કુકરીથી જ હોય કે એમાં ઈ કોડિયું હોય, આમ કરવાની હોય કોડિયું. એમાં ઘણી કોડિયું હોય, આ ઓછી હોય. એમાં લગભગ વધારે કોડિયું યાદ નથી બહુ. હા હા. એટલે હવે તો ભૂલાઈ ગયું છે. એ મારી મમ્મી બોલતા હોય ચોપટ રમતા, પણ મેં કીધું ઈ કાંઈક આવતું હોય છે. કરતા ને તે સોપાઈટ જો રમતા. પાયલ વાહ વિશાલ વાહ. હવે એમાં ક્રોસે કરવાનું હા તો બહુ જાજી વાર લાગે એમાં. હું ઈ આઈથે કરી નાખો તો એ થઈ જાય. નો સાહેબ તો એમ ન થાય હવે એમાં શું વાર લાગે. સીધી રીત થતા છે વિચાર બધી તોય પરફેક્ટ એટલે પરફેક્ટ કા પપ્પા. જો આમ ખાવું ચોકડી ચારે બાજુ છે. હા. લાવો એક બે ને એક વચલી આવું જોયેલું તો છે પણ રીમો નથી કોઈ દી. હું નથી રેમી આવે છે, મેં તો જોયું જ નથી જોકે. મેં તો જોયું છે કોક રમતું. અહીંયા આપણું ચોખ્ઠું ગળાઈ ગયું છે. રેડી રેડી. વચ્ચે જે વચ્ચે કાંઈ વચ્ચે બી કરવાનું. રંગોળી કલર પૂરતે પાયેલા. સાચી વાત, હું મમ્મી કહું જ છું, મેં કીધું આમ નામ રહેવા દઈએ આપણે, જ્યારે ચારે ચોખ્ઠા નવરા થઈ જાવ. આ મારા 4 કાકડા એટલે તમારું હું તમારે કોડીનું હાલ મારા શેર કાકડા તમારું શેર હું તમારા હાથમાં કોડી છે. કોડી છે તો આમ આમ નાખવાની આમ ઠીક. જો આ દોડી એટલે અહીંથી સીધું આટલી વી આવે દૂડી હું એટલે દૂડે આ એટલે બે સતી પડી ઠીક. સમજાઈ ગયું. સમજાઈ ગયો એટલે તમારે કેટલું હાલવાનું? મારે બે આયા આ હોય ને આ મારું ઘર કહેવાય હા 1 2 આયા આવે હા હા. આ વન ટાઈપ ઓલું થયું આ આપણે. નવો લૂડો. વેપાર કે નહીં, લૂડો લૂડો લૂડો. હા રેડી રેડી. કુકરી કુકરી ન્યા આવે ને દૂડે આવી તો કુકરી મરી જાય. આ ઘરમાં કોકના ઘરમાં આવી ગઈ એકલી તો ઘરમાં આવે તો પછી પૂરું. ઘરમાં એ ન મરે પછી એને ટપી જાય સમજાઈ ગયું. આયા હોય ને મારી છોકરી આયા હોય બરોબર હા. પછી દૂડી પડી હોય ને હા. પછી તો આયા છોકરી હોય ને એની હા. છોકરી પાછી ઘેરા વહી જાય ઓકે. તારી છોકરી આયા હોય હા. અમારી છોકરી આયા હોય બરોબર હા. મારે તો આયા છોકરી હોય હા. તીડી પડી હોય સમજાઈ. તારી છોકરી હોય ને તારી છોકરી મારી આવી હોય ને તારી છોકરી તારી ઘેરા વહી જાય સેમ લૂડો ની જેમ સેમ જ. લૂડો વિશાલ. ઓહો પપ્પા, મેં કીધું હું એ છે. તમે આને શું કયો? અઠિયો. અને અમે કે લૂડો. અમારે તમે કેમ કે અલગ અલગ 4 જણાની હો ની અલગ અલગ વસ્તુ લેતા આવો. અત્યારે આ ચારે જણા ચારેયના ઘર આ હા. અને પછી અહીંયા પહોંચી જવાનું પપ્પા. આ આમ- પછી જાય ને એ જીતી જાય હા આમ ફરતું 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 રાઉન્ડ ફરતું. ફરવાનું. અહીંયા અંદર રાઉન્ડ હતરા આવે હા હા સેમ વિશાલ. તારા પપ્પાને કુકરી છે ને પાયલ હા. એને અહીંથી ઘરમાં જાય. અહીંથી મારા ઘરમાં અહીંથી જાય. અને અહીંયા હોય ને એને અને અહીંથી અહીંથી જાય. અહીંથી ઘરમાં અહીંયા હોય ને અહીંથી ફરી ફરી અહીંથી ઘરમાં જાય બહાર. ઓકે સમજાઈ ગયું. આને કુકરી અહીંથી આવી ઘરમાં જાય હા. આને કુકરી અહીંથી ઘરમાં જાય તો આ વિશાલ વન ટાઈપ ઓફ આપણો દેશી લૂડો છે આ. હા એમ જ છે. એ પણ મને તો બતાવો. એમ કે હું એ છે. જો પપ્પા સેમ આવો. આમાં 4 હોય આમાં 4 જ છે ને. આમાંય 4 છે. વચમાં ઓલું જોયું તમે? અને ચારેયના નોખા નોખા કલરની કુકરીઓ આવે. પછી આમાં હાલતું જવાનું, ફરતું ફરતું કુકરી ફરતું. અહીંથી હાલતી જાય
આમાંથી બહાર નીકળે આમાં આખી હેલી જાય આમ રાઉન્ડ ફરીને અહીંયા આવે પછી તમારે અહીંયા હોય ને મારે ન્યાય લાગ્યું હોય અહીંયા માથે આવે ને એટલે તમારે મરી જાય ડાયરેક્ટ વહી જાય ઘરે ઘેર આવી જાય એમ હા અને આખું રાઉન્ડ ફરીને પાછી આમાં અંદર આવી જાય ને આયા પૂગી હોય ને તારે તીડી પડી હોય ને તારા ઘરને એટલે મારી પાસે ઘેર આવી જાય પાછી આખું આખો રાઉન્ડ ફરીને અહીંયા આવ્યું સ્ટાર્ટ થઈ ગયું છે હું ને પપ્પા રમીએ છીએ મેં તો કોઈ દી રેમું નથી લૂડો તો આપણે રમતા હોઈએ હા. પણ આ કઈ રીતે રમવાનું એ ખબર નથી કોડી દ્વારા તો પપ્પા રમે છે બહુ રીમા છે ભયા એ કોઈ નહીં આઠ હું કહેવાય. હા. અચ્છા એ ને અને 8 કહેવાય ઓહો ચાર ને ઓલા પણ પૂરી જાય. તારે તો બહુ હાલ છે 1 2 3 4 5 6 7 તારે 8 ઘરે વહી ગઈ. આ ઘેર આવી ગઈ છે ઓહો એ હવે તારો વારો ભાઈ ચારે કોડી સતી પડે ને તો છ થાય. છ. એ નથી ખબર મને મેં કીધું એ કોઈ નહીં આ ઘેરે હું રાખું ને હવે એવું ન મરે તારે દૂડી. દૂડી બે એટલે આવે મૂકી દે. બે ચતી પછી પેડી તારા પપ્પાને દૂડે હશે ને તો તારી છોકરી મરી જાય. લાય લ્યો પછી ઘરે વહી જાય. પછી ઘરે વહી જાય પપ્પાને દૂડી અચ્છા ઓકે વન ટાઈપ ઓફિશિયલ હા લૂડો જ છે. સેમ એવું છે લાય હજી મારો વારો અચ્છા હજી એની કઈ ગયો હા લાગી એટલે બીજી વાર મારી એટલે તે બીજી વાર વારો આવે હવે ના ના આ ઘેર આવી ગઈ ને હવે ભાઈ મરે નહીં હવે રમવાની રીત હોય એટલે આ રીત ઓકે જાય સમજાય કે પપ્પા બધાને તમે ઘરમાં ભેગી કરીને સેફ કરી નાખો ઘરમાં હોય એટલે નો મરે ને પાય મારી હા છોકરી ત્રણ પડે ને આયા ન મરે મારી છોકરી તારે ત્રણ. ત્યાં મૂકી દે ત્રીજી. આયા મૂકી દે 3 ઘર હાલે 1 2 3 હા આ જતું ગણવાનું છે જતી પડે આ બે આ ગણવાની ને હા તારી છોકરી તાર પપ્પા મારે એટલે એને તોડ થઈ ગયો કહેવાય. તમે એવું હતું? ના તોડ થઈ ગયો કહેવાય. પાય તને આમ નાખતા આવડ્યું હોય કુકરી આમ નાખ ને તું તો જતી પડે પપ્પા જો નાખે ને ટ્રીક જો એ બધી ઊંધી એક છે એક આઈ વિશાલ આ ઘરમાં આવી ગઈ તારી આયા હા એક તો બચી ગઈ આમ તો રમવાની મજા આવે વિશાલ એ? આપણે એક આમ ટાઈમ પાસ થઈ મજા આવે હા હા ત્રણ તાર. 3 પપ્પા તો બહુ હાલે પણ કુકરી માસ્ટરી છે હા કુકરી નાખતા એવડી આવડે 3 હાલી ગયા પપ્પા તારે 2 બે મારે તો બે થી કોઈ દી વૈધું જ નહીં આગળ આ નવી લઈ લે નવી હા નવી લઉં કા? પતી જાય. હા હું હમણાં જ હમણાં આવશે તો પછી તમારે તો નહીં. નહીં આવે એની વાત નહીં આવે દૂડી. દૂડી તમે બીજી આપો. આ એ લઈ લેવાય ને હા ઘરમાં ઘરમાં જ તાર ત્રણ. ત્રણ. તારે એવું તારે ઘેર છે કે ઓલી એક ગમે એ ઘરે. તારે નહીં. ભરવાનું. આ જાય ને હા એક હા હા ન પાયેલા. દેવાય. એક બે ત્રણ હા બસ એ પતી આવશે તો પછી. ત્રણ. પપ્પાને 3 હાલો પપ્પા જાય તો હું નાખું કરવાનું. ચાલો મારું મમ્મી સાથ આપે છે કોઈ દી આમ રમવાનું હોય એટલે ન આવડે સરખું. મમ્મીને એક જ એક ખાલી એક ઓલી બે ભેગું કરી દે ને પતી જાય હો તારી. ઓલી બે ભેગું કરી દે એટલે નો પતે. બસ બસ. હું ઘરમાંથી કાઢી અમુક ભલે છે કોઈ બરાબર બેસે એટલે બે હારે નો પતે પછી મારે જો એક ઠીક. હોય ને તો આ રીત દીપા કીધે ને 2 હારે હોય એટલે નો મારી શકો ઈ પાછું આ નવું અમારે જો 2 માં માથે આવે ને તો 2 મરી જાય અમારે એવું એમાં પછી ન થાય. ઠીક ઓકે તો આ રીતે રમવાનું બહુ પપ્પાને બે. મજા આવેલી છે હાલો પપ્પા કઈ હા 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 હાલો ત્યાં ક્યાં પાછળ કોઈ છે એટલે જ ને અને આમ તો મજા એવું જો છે આને કોઈની કુકરી ન મારી હોય ને હા. તો એને તો ઘરમાં ન જાય પાછી આયા રાખી. હા ઠીક મારા ઘરમાં વહી જાય એને હજી ઘરમાં ન ઘરમાં જાય વહી જાય એને. ચારે 4 એને આટો ફરવો પડે આવ્યા લે. 4 એટલે 6 ચતી 6 પડે એટલે 1 2 3 4 5 ને 6 હા હજી મારો વારો છે બે હેલી ને આને જવા દે આને જવા દે આને એ હા આ એક ને 2 હવે નો આવે. હાલો ઘરમાં હાલો 2 3 હાલો પપ્પા હાલ પાલ હાલ જલ્દી તો મજા આવે એવું 3 હાલી 3 1 2 ને 3 ઘરમાં મૂક દે. 1 2 ને 3 સેફ જ છે તાર કઈ? પપ્પા કટી આવશે ને તારે આગળ પતવાની છે. કટી એટલે 1 ને 3 આવ્યો પપ્પા હાલો આ હવે તમે ઓલી ઘરમાં લઈને નો આવે. આ આવે આ લઈ લો નો લેવાય, ઈ નો લેવાય. 3 બે બે દૂડી છે કે 3 હતા બે બે આને એક ને આને તો પપ્પા હવે આવવાના જ નથી પાછળ લે હા. 1 2 હાલ જો તારે પપ્પાને એક આવ્યું તો યાર તારી એક મળી જાય મોકલી દો હમણાં ત્રણ એક બે ને ત્રણ તારી કે બી તાર પપ્પાની. તાર દૂડે. બે 2 આવી ને
વિશાલ હા આમ સંજોગના હિસાબે હું આવી ગઈ. એમાં કેનો સંજય મારા વિશાલ કહેતા હતા હકારી લ્યો કેવા શબ્દ વાપરે સંજોય ને હિસાબે હારી ગયા. લે અનુભવ ઓછો શીખાય ને આવડતું નથી એમ નથી કેતી 57 વર્ષનો અનુભવ છે દાદાનો. એ પપ્પાને બહુ સારું આવડે છે પણ અરે પણ એમની હાલત પીડા અને મારી છોકરી 3-4 વાર ઘરમાં નાખી દીધી. પપ્પાને અંદર મૂકી દે રમતા ને હા. ચોમાસું હોય, વરસાદ હોય ને એ આ રીતે. રમત અને આવું જ રમતા, બીજું કાંઈ ન હોય. કારણ કે બહાર તો જવાય નહીં તઈ બહાર તો જવાય નહીં ગારો હોય એટલે એટલે કોઈની ઘેરે ઘેરા હોય ને હા ત્યાંથી વાળવાનું. ઠીક અને મને હાવ ભૂલાઈ ગયું તો આ તાર પપ્પા રમવા મળે તાજુ થઈ એટલે આવડે. આ નવી યાદો તાજી કરવી આપણી જરૂરી છે. મતલબ આમ કહે તો જૂની યાદો આપણે અત્યારના જમાનામાં તાજી કરવી જરૂરી છે. કોઈ બધા મને કોમેન્ટ કરજો કે કોણ કોણ આ રમતું, અને અમારી જનરેશન ના એ બધાને ઓબ્વિયસલી ખબર પડી ગઈ છે કે આ વન ટાઈપ અમારી જોડે છે રમતા જ. હા ગામડાના હોય ને એ રેમાં હોય. બધાય રેમાય છે. तो बो जबरदस्त मजा आ गई. अभी बज चुके हैं 3:15, नींद विंद करके हम हो गए हैं फ्री और यहाँ पे मम्मी भी जग गए हैं. मम्मी जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. ओहो फ्रेश फ्रेश ताजे ताजे चिक्कू. ગઈ. पप्पा काल लिए वही से. કાલ લેવાઈ ને તે મંદિરે લઈ ગઈ હતી हाँ અને કાલ જ્યુસ કર્યું હતું. કાલ કર્યું હતું. हाँ આજ આપણે હાટું કરી વિશાલ ને ખબર નથી. એને બોલાવું બોલાવવાનું જ હોય ને. એની કે તમે ફ્રી થઈને વી આવો એને કે ચીકુનું જ્યુસ કર્યું છે. બપોરે એને એવું હરખું ખાધું હતું કારણ કે બપોરે સવારે કિંજલ દીદીએ મોડો નાસ્તો કે કરાવ્યો. બહુ મોટી ભાખરી ખાધી. હા બહુ મસ્ત લાગી. કારણ કે ઈ મોઢા ઉઠા ભાખરી બહુ મોટી હતી એટલે બધું ભેગું થઈ ગયું. તો મને એમ છે ઘરે પહોંચ્યા તો એને મેં કીધું નામ નહીં લઈ જમવાનું, તો જમવાનું આપણે વહેલું થઈ ગયું. તે અડધો રોટલો તો માંડ ખાધો છે. અત્યારે જો જ્યુસ કરી ભગવાનને ધરી પછી આપણે બધા પી. ડન. તો ચાલો ફટાફટ આપણે ચીકુની છાલ ઉખેડી અને નાના નાના પીસીસ કરીએ. આપણે મેથી ચણાની પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ છે. મેથી આપણે પલાળવા મૂકી દીધી છે, ચણા પણ આપણે પલાળવા મૂકી દીધા છે, એટલે મેથી ચણાના અથાણાની પ્રોસેસ સ્ટાર્ટ છે. અહીંયા બોળિયા ગુંદા રેડી થઈ ગયા છે. અહીંયા બધાની ફેવરિટ ગરમર પણ રેડી થઈ ગઈ છે. એટલે ગુંદા કેરી અથાણું રેડી થઈ ગયું, કેરીનું અથાણું રેડી થઈ ગયું છે. બહુ ખોયલા ભેગી એટલી મસ્ત સુગંધ આવે છે મમ્મી, બહુ મસ્ત સ્મેલ આવે છે. અને આ ગુંદા ગુંદા કેરી. ઓકે ગુંદા કેરી એટલી મસ્ત થઈ ગઈ છે મમ્મી. હવે મારી ઢીલો ઢીલ છે. હવે કાલ પ્રમદીમાં હવે અથાણા પેકિંગ કરવાના છે અને ગોળ કેરી થઈ ગઈ. ઓકે તો હવે આ બધું ખાલી મારે પેક કરી અને આપણા સબસ્ક્રાઇબરો સુધી પહોંચાડવાનું છે ખાલી. મમ્મી હવે એક મમ્મીની તરફથી 100% કામ પૂરું થઈ ગયું છે. હવે તમારે પહોંચાડવાનું છે આ બધે. હવે મારું કામ બાકી છે. ખોયેલા ભેગી મમ્મી આખા રૂમમાં સુગંધ આવી ગઈ. કેવી સુગંધ આવે જો. બહુ મસ્ત. તો હવે કાલે કેમ ફ્રી થાય એટલે કાલથી જ આપણે બધા પાર્સલ છે ઈ પહોંચાડવાના સ્ટાર્ટ કરી ચાલુ દઈએ. કરી દ્યો. બસ હવે ખાલી મમ્મી ચણા મેથીનું એક બાકી રહ્યું છે રેડી, હા, ઈ અને એક જ રહ્યું છે. કેવડા બાકી રહ્યા અને છે. એ આપણે ઓલા ચીબડા બની ગયા છે. હા ચીપડા રેડી થઈ ગયા છે. આપણે બાકી રહ્યા છે રેડી. હા ઈ બાગ પણ હજી આવતા નથી. કેવડા એટલા બધા બે નથી વખત બાકી. જોઈ આવી એટલે વાંધો નહીં. હાલો તો હવે ફટાફટ અમે આવતીકાલે જ તે મેજોરિટી બધાના પાર્સલ આપણે રવાના કરી દેવાના છે મમ્મી. ફ્રી થાવ કાલે હું એટલે મોર્નિંગમાં આવી બધાના પાર્સલ રવાના કરી દઈએ. બધા ટેસ્ટ કરે ને પછી બધા ચોક્કસ મમ્મીને રિવ્યુ આપજો. હા મને બધાય કયો એટલે હું તમારા સુધી આમનામ અથાણા પહોંચાડતા રહીએ હર વર્ષે. અને જેને જેને નથી ખબર કે અથાણાની ઇન્ક્વાયરી માટે કયા નંબર ઉપર કોન્ટેક્ટ કરવો, તો નીચે ઓલરેડી સ્ક્રીનમાં નંબર આપેલો છે, તમે ત્યાંથી જઈ અને व्हाट्सएप इंक्वायरी કરી શકો છો. तो फाइनली अभी हम आ गए हैं वापस घर पर और सारा जो मम्मी का मार्केट का काम था वो भी हमने निपटा दिया है एंड आप सबके ऑर्डर्स भी रेडी हो गए हैं ऑलमोस्ट, और बहुत जल्द आप सभी तक मैं पहुंचा दूंगी. अभी सिर्फ पैकिंग करना बाकी है उनका. एंड अभी मेन बेड न्यूज़ ये है कि मम्मी की तबीयत थोड़ी ख़राब हो गई है. अचानक उनको दर्द शुरू होने लगा और उन्हें हॉस्पिटल लेके गए हैं विशाल. तो घर पे सिर्फ मैं अकेली हूँ. मम्मी पापा विशाल तीनों गए हैं हॉस्पिटल एंड अभी मैं घर में अकेली हूँ और रसोई बनाने का समय ऑलरेडी हो चुका है. पहली દૂધી બટેકાનું શાક અને પોચી ભાખરી એ આપણા મેન્યુમાં આજે આપણે બનાવવાનું છે. મમ્મીની ખીચડી ખાવી હશે તો એમના માટે ખીચડી પણ બનાવી દઈશું કારણ કે એમની ખાવાની ઈચ્છા છે. ડૉક્ટર શું કહે છે હવે એના ઉપર ડિપેન્ડ કરશે. તો ચાલો ફટાફટ એ લોકો આવે પહેલાં રસોઈ બનાવી લઈએ અને ફટાફટ ફ્રી થઈ જઈએ. પછી ડાયરેક્ટ એમને જ પૂછીએ કે ડૉક્ટરે શું કીધું. મમ્મીની તબિયત કેમ છે અત્યારે? દવાખાને ગયા હતા તો એમ તો રિપોર્ટ તો નોર્મલ આવ્યો પણ માથું બહુ જ દુખે છે ને સ્નાયુનો દુખાવો થઈ ગયો છે સ્નાયુનો દુખાવો થયો છે. એટલે બાકી સોનોગ્રાફી કરાવી, સોનોગ્રાફી રિપોર્ટ ને બધું કરાવ્યું ને? રિપોર્ટ કરાવ્યો, સોનોગ્રાફી કરાવ્યો, તપાસ કર્યો મશીનમાં હોતે અને એ તો રિપોર્ટનો વાંધો નથી ભગવાન દયાથી,
પણ માથું બપોરનું દુખે છે ને એ બહુ કેવરાવે છે બહુ અત્યારે એટલે અત્યારે તમે આરામ કરો, હવે મન થાય તો સાંજે મોડેકથી જમી લેજો, બાકી કાંઈ નહીં. નથી જમવું થાય. નગર માથું દુખે ને એમાં વધારે ઓલું થાય. વિશાલ મને કે દવાખાના આવી કે મમ્મી દૂધીનું શાક ને ભાખરી ખાવશે ને મેં મારે કાંઈ મનમાં તો મમ્મી કે એક તો ધક ધક થાય, એક તો કઈ ઈચ્છા નથી. તો હવે મમ્મી કરે ઘડીક આરામ. હવે તમે હુઈ જાવ લાગે ને તો અંદર હુઈ જાઓ. એ કેમ જ કરે એમને.